વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23-1। તો ઘણા સમય પછી હવે આશા છે કે આ છેલ્લામાં છેલ્લી ફાઇનલ આન્સર કી હશે ફોરેસ્ટની પરીક્ષાની તેવી આશા। હવે આગળ આપણે વાત કરીએ તો આ પરીક્ષાની ફાઇનલ આન્સર કે સૌપ્રથમ 5મા મહિનાની 6મી તારીખે આવી હતી। ત્યારબાદ ઘણી ક્ષતિઓ હોવાને કારણે પાછા વાંધા સૂચનો મંગાવવામાં આવ્યા હતા। પછી બીજી 6ઠા મહિનાની 7 તારીખે ફાઇનલ આન્સર કે આવી હતી, તેનો પણ ખૂબ જ વિરોધ થયો, કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા। હવે ત્રીજી વાર ફાઇનલ આન્સર કે રિવાઇઝ ફાઇનલ આન્સર કે કમ રિસ્પોન્સિવ નામથી 15/7/2024 રોજ આજે આ ફાઇનલ આન્સર કે રિલીઝ થઈ છે। તો તે માટેની આ લિંક છે। આ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે। આ લિંક ખોલીને તમે પણ ચેક કરી શકો છો। તો કઈ રીતે ચેક કરવાની છે તે આખી પ્રોસેસ તમે આ વિડીયોની અંદર મળી જશે। અને બીજી અગત્યની સૂચના કે આ લિંક જે છે તે 21/7/2024 રાતે 12 કલાક સુધી જ ખુલ્લી રહેશે, પછી બંધ થઈ જશે, પછી તમે નહીં જોઈ શકો। તો હવે આપણે લિંક ખોલીએ। ચલો આપણે લિંક પર ક્લિક કર્યું, ઓપન કરી આ રીતે એક લોગિન ફોર્મ હશે જેમાં તમારો કન્ફર્મેશન નંબર અને તમારી બર્થ ડેટ નાખવાની છે। તો કન્ફર્મેશન નંબર આપણે નાખી દઈએ એકવાર। હવે બર્થ ડેટ DDMMYYYY ના ફોર્મમાં તો હું મારી બર્થ ડેટ નાખી દઉં છું। ત્યારબાદ નીચે આપેલો જે કોડ છે તે નાખી દેવાનો રહેશે। પછી લોગિન બટન પર ક્લિક કરો। લોગિન બટન પર ક્લિક કરો એટલે આ રીતનું પેજ ખુલશે જેમાં તમારી ઇન્ફોર્મેશન હશે, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, તમારું નામ, તમારી શિફ્ટ, તમારી પરીક્ષા કઈ તારીખે હતી તે। તો તેમાં ઉપર તમે જોઈ શકો છો કે બ્લુ કલરની જે બોક્સ છે તેની અંદર લખેલું છે એપ્લિકન્ટ ડિટેલ, અને બીજું સાઈડ પર છે તેના જોડે જ જમણી સાઈડ પર કે રિવાઇઝ FAK। તો રિવાઇઝ FAK પર ક્લિક કરવાનું અને પછી નીચે લખેલું છે કે ટુ ડાઉનલોડ યોર રિવાઇઝ ફાઇનલ આન્સર કે ફોર એસેસમેન્ટ GSSSB CBRT ફોરેસ્ટ ગાર્ડ 8 to 27 Feb 2024। તેમાં ક્લિક હિયર ટુ જનરેટ ઇટ, ક્લિક હિયરમાં હિયર પર ક્લિક કરવાનું। હિયર પર ક્લિક કરશો એટલે તમારી આ રીતે તમારી ફાઇનલ આન્સર કે આવી જશે। તમારે તમારો આન્સર મેચ કરી લેવાનો। જમણી સાઈડ પર ખૂણામાં નીચે આન્સર ચૂઝન ઓપ્શન, આપણે જે ચોઈસ કર્યો છે તે ઓપ્શન, અને આ જે ઓપ્શનો છે 4, 1, 2, 3, 4 તેમાં સાચો જવાબ છે 4, તો આમાં ચૂઝન ઓપ્શન છે 4, તો આ સાચો વિકલ્પ થઈ ગયો। તે રીતે બીજી વસ્તુ કે આ ચૂઝન ઓપ્શનમાં ડેશ છે એટલે કે આમાં સિલેક્ટ કર્યો નથી કોઈ આન્સર, તે રીતે તમારે ચેક કરી લેવાનું। અને જો બંને જો તમારો જે જવાબ છે તે અને ચૂઝન ઓપ્શન જો મેચ ના થતા હોય તો તમારો તે MCQ નો જવાબ તમે ખોટો લખ્યો તેવું સાબિત થશે। અને આ રીતે બ્લેક કલરમાં આખો MCQ હશે, આખો બ્લેક, તો તે કેન્સલ થયેલો હશે। હવે આ રીતે આખી તમારે આન્સર કે જોઈ લેવાની જેમાં બ્લેક કેટલા છે એટલે કે કેન્સલ કયા થયા છે, પછી તમારે કયા તમારા સાચા પડ્યા છે, કેટલા ખોટા પડ્યા છે, તે બધું ચેક કરી લીધા બાદ તમારે માર્ક્સની ગણતરી કરવાની રહેશે। તો આ માર્ક્સની ગણતરી કરવા માટે કઈ રીતે તમે માર્ક્સની ગણતરી કરશો તેનો વિડીયો હવેના નેક્સ્ટ વિડીયોમાં તમને મળી જશે। અને આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, અને જરૂરી લાગતા ઉમેદવારોને શેર કરો।